હવે રાજ્યની અંદર જાણીએ કે આખરે વરસાદ લઈને કઈ પરિસ્થિતિ છે। સૌપ્રથમ વાત પાટણનું કરું કે જ્યાં પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદના અહેવાલ મળી રહ્યા છે। ગાજવીજ અને ભારે પવન સાથે પાટણમાં મેઘો બરાબરનો મંડાયો છે। પવન સાથે પડેલા આ વરસાદથી અનેક સ્થળે વીજ પુરવઠો ઠપ થઈ ચૂક્યો છે, જ્યાં સમગ્ર પાટણ શહેર 2 કલાકમાં જ જળમગ્ન થઈ ગયું। પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ છે। પાટણમાં 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। સરસ્વતી તાલુકામાં 2 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને આ ભારે વરસાદથી ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા। ઊભા પાકને જોકે જીવતદાન મળી ચૂક્યું છે, પણ વરસાદ ખેંચાતા ખેડૂતોમાં જે ચિંતા હતી તે હવે દૂર થઈ રહી છે। હવે વરસાદ પડ્યો છે તો ખેડૂતોના ચહેરા પર ખુશી પણ જોવા મળી રહી છે। પાટણમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાતા પ્રશાસનની પણ પોલ ખુલી રહી છે। જુઓ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। આ પહેલા જ વરસાદની અંદર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ગઈ। હવે પ્રી મોન્સૂન કામગીરી શું કરી હશે તેને લઈને ચોક્કસપણે સવાલ ઉઠે તે સ્વાભાવિક છે। શહેરના બંને મુખ્ય ગરનાળા પર હજુ પણ પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે। શહેરના મુખ્ય 2 ગરનાળા છે અને જુઓ, પહેલા જ વરસાદમાં આ ગરનાળામાં પાણી ભરાઈ ગયું, અવરજવર બંધ થઈ ચૂકી છે અને તેને કારણે વાહન ચાલકોને જુઓ કેવી અગવડતાઓનો સામનો કરવો પડી રહ્યો છે। નાના વાહનો તો ઠીક, પરંતુ મોટા વાહનોને પણ અહીં પસાર થવામાં અગવડતાઓનો સામનો કરવો પડી રહ્યો છે। તો પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। એટલું જ નહીં, ગાજવીજ અને ભારે પવન સાથે પાટણમાં મેઘો મહેરબાન થયો, પરંતુ હાલાકી સતત વધી રહી છે। શહેરમાં વરસાદને પગલે ખેતરોની જો વાત કરવામાં આવે તો તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જ્યાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। આ તસવીર જુઓ, આ ખેતરની અંદર પાણી ભરાવાને કારણે હાલ તો આ ખેતર તળાવમાં તબદીલ થઈ ગયું છે। ખેતરોમાં રહેલો કપાસનો પાક પાણીમાં ડૂબી ગયો છે। આ દ્રશ્યો જુઓ, કપાસનો પાક પાણીની અંદર ડૂબી ગયો છે। ખેડૂતોને પડતા પર જાણે કે પાટું પડ્યું હોય તેવી સ્થિતિ છે। અત્યાર સુધી વરસાદ ખેંચાયો હતી તેની ચિંતા, હવે વરસાદ પડ્યો તો પાક બગડવાની ચિંતા। આ સમસ્યા છેલ્લા 35 વર્ષથી જોઈએ છે। 30 વર્ષથી તો ભાજપની બોડી છે અહીંયા, પણ આ સમસ્યાનો કોઈ નિકાલ લાવતા નથી। ખરેખર એ જ કોર્પોરેટરે અહીંયા એને ઢોકળી પાણી લઈને ડૂબી મળવું જોઈએ કે આ સમસ્યા પાટણની પ્રજાની છે અને પ્રજા રોજ હેરાન થાય છે। એક વરસાદ આવ્યો નથી, એક જ વરસાદ આવે, એક ઇંચ વરસાદમાં નાળા ભરી જાય છે, તો આનો નિકાલ ક્યાં? સાહેબ, ભયંકર તકલીફો પડે છે। આ પાટણમાં 30 થી 40 વર્ષથી મને અબરસતારથી સાહેબ અહીં પાણી ગનાળામાં નીકળતું। નોર્મલ વરસાદ આવે, હોસ્પિટલ જવું હોય, આપણે એમને કંઈ બહાર લેવા જવું હોય તો નીકળવાનો રસ્તો ને મેન બજારનો રસ્તો સાહેબ છે એકદમ પાણી ભરી જાય છે। નગરપાલિકા બિલકુલ કામ કરતી નથી। તો ખેતરોમાં રહેલા કપાસ જેવા પાક પાણીમાં ડૂબી ચૂક્યા છે। આ ભારે વરસાદ બાદની ખેતરની પરિસ્થિતિ જુઓ, અહીં ખેતરની અંદર પાણી ભરાઈ ગયું છે અને આ કપાસનો પાક પણ બગડી જાય તેવી ચિંતા હવે ખેડૂતોને થઈ રહી છે। ખેતરો જાણે કે બેટમાં ફેરવાઈ ગયા હોય તે પ્રકારની આ તસવીરો સામે આવી રહી છે। અહીં કપાસનો પાક વાવવામાં આવ્યો હતો અને ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા કે માપસરનો વરસાદ થાય તો તેના કપાસના પાકને જીવતદાન મળી જાય, પરંતુ વરસાદ તો પડ્યો પણ અનરાધાર પડ્યો અને તેને કારણે જુઓ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। આખે આખું ખેતર જાણે કે તળાવમાં કે બેટમાં તબદીલ થઈ ગયું હોય તેવી આ તસવીરો ભાસી રહી છે અને તેને કારણે આ પાક પાણીમાં ગરકાવ થઈ ગયો અને હવે ખેડૂતને ભારે નુકસાન થવાની વારી આવી ગઈ છે।